હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો કાલનું વાતાવરણ વરસાદી વાતાવરણ થઈ ગયું છે અને તડકો પણ થોડો ઘણો આવી રહ્યો છે. તો જો મારે કામમાં એવું છે કે કપડાં બપડા ધોઈ ગયા છે, બધું સાફ સફાઈ થઈ ગઈ છે. તો હવે અત્યારે હું બનાવી રહી છું રસોઈ. 10 વાગી ગયા છે. તો આજે આપણે બનાવવાનું છે કેરીનું શાક. તો એટલા માટે મેં અહીંયા કેરી લઈ લીધી છે અને જો કાલે તો મેં થોડો ઘણો વિડીયો ઉતાર્યો હતો, એ હું મૂકી દઈશ તો તમે જોઈ લેજો. અને પછી બપોરે તો પછી અમે ગયા હતા નરોડા બધું વસ્તુ લેવા અને મારા નાના ઘરે આંટો મારવા, પણ કઈ વસ્તુનો પણ કંઈ મેળ ના પડ્યો ને કશું થયું નહીં. આ ગરમીના લીધે અમે કંઈ નીકળી ના શક્યા ને પછી ઘરે પણ આવતા રહ્યા. તો પછી વિડીયો ઉતાર્યો નથી. તો આજથી થોડો ઘણો વિડીયો ઉતારી દઈશ. તો જો અહીંયા એકદમ સરસ મજાની કેરી આવી ગઈ છે. તો આનું હું આમચૂર પાવડર બનાવવા માટે કરીશ. અને આ કેરી મેં લીધી છે એટલે જેથી કરીને આપણે એનું શાક બનાવી દઈશું. તો ચલો હવે રસોઈની તૈયારી કરી દઈશું. અને અહીંયા મેં અબી હાલ જ ટીવી ચાલુ કર્યું છે. હવે એમાં હું 90sના ગીતો, મારા મનગમતા ગીતો જે ચેનલ ઉપર આવતા હશે એ ચેનલ ઉપર સાંભળીને ગીતો સાંભળતી રહીશ ને કામ કરતી રહીશ. અત્યારે એવું છે, તન્મલ તેના ફોઈના ઘરે ગયો છે, જેમ બી ગયો છે એના પપ્પા સાથે પૂજા કરાવવા માટે. તો અત્યારે આવું છે. તો ચલો હવે આને કેરીને છાલ ઉતારીને કટકા કરીને થોડી ઘણી બાફી લઈશું અને પછી આપણે શાક બનાવી દઈશું. તો જો કેરીના કટકા અહીંયા કરી ગયા છે. આજે મેં તો ચલો આપણે બાફવું નથી, આને થોડુંક સીજવીને એમને મત શાક વઘારી દઈએ. શકો છો કે કેરીના કટકા સરસ મજાના થઈ ગયા છે. વઘાર પણ મૂકી દીધો છે અહીંયા તેલ. અને આપણે નાખવાની છે એની અંદર રાઈ અને મેથી દાણા નાખીશું અને પછી હિંગ નાખી દઈશું. પછી આ છે આખા ધાણા મરિયા લીધા છે, લવિંગ, તજ, પછી વરિયાળી લીધી છે અને મરચાં લીધા છે. તે બધું વઘારમાં નાખી દઈશું અને પછી આપણે આ કેરી નાખી દઈશું. તો જો અને થોડુંક આ કેરી થોડી ઘણી આમ સીજી જાય એટલે આપણે એની અંદર ગોળ નાખી દઈશું મસાલો કરીને. તો ચલો અત્યારે હું એનો વઘાર કરી દઉં. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણે વઘાર થઈ ગયો છે અને મેં એની અંદર કેરી પણ નાખી દીધી છે. હવે આની અંદર ખાલી હળદર અને મીઠું જ નાખવાનું છે અને પછી આપણે ધીમા તાપે સીજવા દઈશું. પાણી કંઈ નાખવાનું નથી. અને મીઠું નાખી દઈશું. પછી ઢાંકણ નાખીને થોડું સીજવા દઈશું 5-7 મિનિટ ધીમા તાપે. મીઠું પણ નમ થઈ ગયું છે, નાખી દઈશું અને એનું ઢાંકણ બાંધું. જો અહીંયા ઢાંકણ ઢાંકી દીધું છે અને ધીમો તાપ રાખ્યો છે એકદમ. અને હવે 5-7 મિનિટ સીજવા દઈશું. ત્યાં સુધીમાં હું ગોળ ભાંગી કાઢું. જો અહીંયા જોઈ શકો છો કે આપણી કેરી એકદમ મસ્ત મજાની સોફ્ટ થઈ ગઈ છે. તો આપણે એની અંદર હવે મસાલા કરી દઈશું. મરચું અને ધાણા જીરું નાખી દઈશું અને પછી ગોળ નાખીને હલાવી દઈશું. તો જો અહીંયા જોઈ શકો છો કે ગોળ પણ નાખી દીધો છે અંદર અને થોડોક ગોળ મેલ્ટ થઈ રહ્યો છે અંદર. અને હવે આને આપણે થવા દઈશું અને એકદમ ઘટ્ટો રસ સરસ તૈયાર કરી દઈશું. પછી હું તમને બતાવું કે શાક કેવું થઈ ગયું છે. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણું સરસ મજાનું શાક રેડી થઈ ગયું છે. અહીંયા રોટલો પણ બની ગયો છે. રોટલી બનાવવાની બાકી છે ને કુકરમાં મેં 2-3 કેરી વધી હતી તો એ મેં મૂકી છે બાફવા માટે, આમ પન્ના બનાવવા માટે. કારણ કે પેલું બનાવ્યું હતું એ થોડુંક જ છોકરાને બહુ ભાવ્યું. આ વખતે હું જે એનો પલ્પ છે એ ચાસણીમાં કરીને જ ભરી દઈશ એટલે ડાયરેક્ટ પીવાનું જ રહે, ખાંડ વગાડવાની. અને અહીંયા જો આપણું લિયો શું કરું છું? હે લિયો શું કરું છું તું? જો હે લિયો. અત્યારે લિયોની ધમાલ મસ્તી ચાલી રહી છે. અને હવે આપણે
જો આ ઘેરી છે એનું કરી દઈશું છાલ ઉખેડીને, પછી એની કટકી કરી દઈશું જેથી કરીને આમચૂર પાવડર બની જાય આપણો સરસ મજા. અમે ખેતરમાં ગયા હતા તો જો તોડી લાવ્યા છે. અને આને પણ ઉતારી દે, આની છાલ પણ ઉતારીને રાખીશું. એટલે આ અચાર મસાલો આની અંદર હું કરી દઈશ, કેમ કે આવું કાચું પક્કું અચાર મસાલા સાથે પણ ભાવે છે. એટલે કેરી આપણે એવી રીતે કટકી કરી દઈશું. અને જો એકલું એકલું રમતું લીયો જો તો ખરી હે. તો એવું છે અત્યારે. તો જો અહીંયા જોઈ શકો છો કે કેરીના મસ્ત મજાના કટકા કરી દીધા છે. અને થોડું ઘણું મેં મીઠું નાખીને આવી રીતે કર્યું છે. હવે એને તડકે તપવા મૂકી દઈશું. 2-3 દિવસ તડકે તપવીશું, પછી એનો આમચૂર પાવડર બનાવી દઈશું. જો આવી કટકી કરી છે મેં. ઘણા સ્લાઈસ પણ કરે છે અને ટુકડા પણ કરે છે. મેં આવી રીતે કર્યું છે. તો જોઈ શકો છો તમે મારું આમ પન્ના રેડી થઈ ગયું છે. આ મેં ચાસણીમાં બનાવી હતું, પહેલાં આગળ બનાવી હતું એ ચાસણી વગર હતું. સેમ ટુ સેમ એ જ પ્રોસેસ, પણ બસ ખાંડની ચાસણી કરીને પછી જે બધું પલ્પ હતો એ બધું એની અંદર નાખી દેવાનું છે. બીજું કંઈ જ કરવાનું નથી. પછી અહીંયા જોઈ શકો છો લીયો તો જો એને મસ્તી કરવી છે અત્યારે. બટકા ભરવા છે એને, બટકા ભરવા છે. મારી જોડે નહીં હા, ત્યાં જૈમિક જોડે જા તો. એને બટકા ભરવા છે. જો મેં અંદરની લાઈટ બંધ કરી દે છે તો બેટા બેબી, બસ એને રમવું હોય છે. મારે નહીં, મને નહીં ગમતું હા તું અમારી જોડે આવી. એને ખબર પડે છે કે હું જ લઈ આવું છું એમ. તો અત્યારે જો અહીંયા એક સરસ મજાનો ચણિયો પડ્યો છે, તમે જોઈ શકો છો. તો 2 મિનિટ જૈમિક લેતો જૈમિક 2 મિનિટ. તો જો તો તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ ચણિયો કેવો લાગ્યો છે. એને નવરાત્રિમાં ને એમાં પહેરવા કેવો લાગી રહ્યો છે જરૂર જણાવજો. શકો છો બસ ઉભા રહે. બોલ અંદર જતો રહ્યો છે એનો. જો ને એવું રમે છે. બોલની હાલત જો. બધું કૂચી ખાધું છે બટકા ફરીને. તન્મય ક્યાં ગયો? તન્મય એ લિયો એના છે ને આપણા વગર કાલે હવે ગમતું નથી. કાલે એવું થયું કે અમે બહાર ગયા હતા નરોડા, એને બાજુવાળાને ઘરે મૂકીને તો દોડીને અહીં આવતું રહ્યું. એને ખબર પડી ગઈ છે કે અહીંયા જ મારું ઘર છે એમ. જોનજો ને તો ચલો લિયોની જેમિકની મસ્તી તો ચાલતી જ રહેશે. કપડાં વારવાના છે તો વારી દઈશું. તો જો અત્યારનું વાતાવરણ તમે જોઈ શકો છો કે એકદમ વરસાદ આવે એવું વરસાદી વાતાવરણ થઈ ગયું છે. અને જો અત્યારે અમે અહીંયા બહાર આવ્યા છે તો વાતાવરણ તમે જોઈ શકો છો એકદમ વાદળ છાયું વાતાવરણ છે. અને ન્યૂ કોમ્પ્લેક્સ બન્યું છે અમારા ગામની બહાર. જો અહીંયા જોઈ શકો છો કે મારો વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો છે.
અને વાવાઝોડું તો એકદમ બધું એટલું બધું આવી ગયું ને. વાદળા તો જુઓ તમે, કેટલા બધા વાદળા આવી ગયા છે. ઓ માય ગોડ. હા ચલો ચલો ચલો. તો જો અમે આવી ગયા છે ઘરે ગમે તેમ કરીને. અને પવન તો એટલો બધો જોરદાર થઈ રહ્યો છે અને વરસાદ પણ ખૂબ પડી રહ્યો છે. અને હજી પણ જો, ઓ માય ગોડ, જોઈશ. જયમિક તું જઈશ નહીં ઉપર, હવે તું જઈશ નહીં ઉપર બેટા, અહીં અંદર રે. જોઈ શકો તો કેટલું બધું પવન તો જુઓ. ઓ માય ગોડ, બધું જ જો જબરદસ્ત. શું જોતો આવું બેટા? હા હા હા, વાદળા તો જો કેવા જાય છે. જો જબરજસ્ત વાદળા જઈ રહ્યા છે. પવન જબરજસ્ત ફૂંકાઈ રહ્યો છે. એક બાજુ પાવર પણ જતો રહ્યો છે અમારે. તો કોમેન્ટ કરો તમારે ત્યાં કેવો છે વરસાદ થઈ રહ્યો છે. અમારે તો જબરજસ્ત ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે અમારા ગામમાં.